ઘીના પાસાની સુવાસની અને કળાની. કળા એક સેલિબ્રેશન છે. કલાકારને ખબર છે. અમિતભાઈને હું કહું કે પીછી ઉપાડે ત્યારે શું થાય છે, કે મંજુભાઈ જયારે સિતારનો તાર ટાઈટ કરે ત્યારે શું થાય છે, અને ઈલાક્ષીબેનની તો આંખોમાં મને દેખાતું હતું શું થાય છે જયારે હું ડાન્સ કરતી હતી. આજે અમ્મા છે ને નથી. અમ્મા અમારા બધાની રજે રજમાં છે. એટલે એવું ખરેખર લાગતું નથી કે અમ્મા નથી, કારણ કે અમ્મા છે. એક એક ઈંટમાં છે તરપણની, એક એક અમારા પગમાં છે. અમારી નાની નાની સ્ટુડન્ટ્સ બેઠી છે, એ લોકોના હાથ શીખવાના હાથમાં છે. રંજ છે કે બકુલાબેન આવી નથી શક્યા, વરસાદને મરૂન કરી કાઢી છે, પણ એમની ખૂબ મહેનત. એક વ્યક્તિનો આભાર માનવાનો રહી ગયો, તે છે રતિભાઈ ત્રિવેદી. એમની પાસે પણ અમે મેન્યુસ્ક્રિપ્ટ લઈને ગયેલા અને એમને પણ કોમેન્ટ્સ આપેલી. આમાં ખૂબ ખૂબ મહેનત કરી છે અને એક એક વાક્યનું નુઆન્સ સરખું કરવામાં અમ્મા, અપર્ણા કે જે બહુ જ મોટી મેડિકલ ઇન્ટરવેન્શન માટે અમેરિકામાં છે, જિગ્નેશ, હરીશભાઈ, આ બધાની ખૂબ મહેનત છે. અને હું ઈચ્છું છું કે તમે પુસ્તક વાંચો. પુસ્તક બહાર પણ અવેલેબલ છે. એવી ઈચ્છા હતી કે બકુલાબેન એને સાઇન કરે, પણ એ નહીં થાય. અને આપણે બધા જ એક શહેર તરીકે અને શહેરના કળા પ્રેમી તરીકે અમ્માની અને બીજા બધા કલાકારોની આ ગજબ મહેરબાની છે જે આપણા ઉપર, એને હંમેશા જીવંત રાખીએ અને એને માણતા જઈએ. મારા બધા મહેમાનોને ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર. Absolutely. That's a fair thing. Thank you.